હેલો દોસ્તો, જે રીતે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે સરકારી શિક્ષકોની ભરતી થશે. ડીડ યુ નો? તો આજના વિડીયોમાં એ વિશે જ વાત કરવાની છે. કેમ કે અત્યારે જ આપણે 31/7 જે પ્રાઇમરીમાં જ્ઞાન સહાયકો હતા એ લોકોનો કોન્ટ્રાક્ટ પૂરો થયો અને એ લોકોને છૂટા કરવામાં આવ્યા છે. તો હવે આગળ શું? કોન્ટ્રાક્ટ રિન્યુ તો થઈ જવાનો છે એ લોકોનો, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ સરકારી શિક્ષકોની ભરતીની જે એ લોકોએ ડેટ એનાઉન્સ કરી હતી એ પ્રમાણે ભરતી થશે કે નહીં? તો આજના વિડીયોમાં એ જ વાત કરવાના છે. પણ આજે આપણે જોઈશું કે ભાઈ બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની પસંદગી અંગેની જાહેરાત એટલે કે 2024ની જાહેરાત થઈ ગઈ છે. એ જે ભરતી કેલેન્ડર જેવું બહાર પડ્યું હતું એની અંદર આપણે બધાએ નોટ કર્યું હશે કે ભાઈ 1લી તારીખે અ, એચમેટ આચાર્યની ભરતી થઈ જવાની હતી કે નોટિફિકેશન એની આવવાની હતી અને એમના કહ્યા મુજબ નોટિફિકેશન આવી ગઈ છે. આપણે જોઈ શકીએ છીએ કે એચમેટની પરીક્ષા 2022માં લેવાઈ હતી અને એચમેટમાં કોઈ કયા આચાર્ય હોઈ શકે? તો બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે 9થી લઈને 12ની અંદર જો તમે આચાર્ય બનવા માંગતા હોય તો એની જે એક્ઝામ લેવાઈ હતી 2022માં એમાં ઉત્તીર્ણ થયા હોય તો તમે એની અંદર ઓનલાઈન અરજી કરી શકવાના છો. એની તારીખ પણ આપી દીધી છે 5/8/24 થી 17/8/24 સુધી રાત્રિના 12 વાગ્યા સુધી અરજી કરી શકો છો. બરાબર, 5 તારીખથી ચાલુ થશે, 17 તારીખ સુધી રહેશે. ઓકે. આની આપણે અલગથી વિડીયો લઈ લઈશું કે અરજી કઈ રીતે કરવાની છે. પણ અત્યારે નોટિફિકેશન આવી ગઈ છે કે ભાઈ આચાર્યની પસંદગીની જાહેરાત થઈ ગઈ છે. તો એના પરથી આપણે એવું કહી શકીએ કે આપણી બી સરકારી શિક્ષકોની ભરતી બી જે તે ડેટ આપી છે એ ડેટ મુજબ આવી જશે. કદાચ કોઈએ હજી ના ખબર હોય કે કઈ કઈ ડેટે કઈ કઈ ભરતી થવાની છે, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, પછી હાયરની બધી જ. તો એની ડેટ કઈ છે આગળ આપણે વિડીયો એક બનાવ્યો હતો, એ વિડીયોની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જોઈ લેજો કે સરકાર શિક્ષકોની ભરતી થશે. તો હા, હવે એવું લાગી રહ્યું છે કે ચોક્કસ સરકારી શિક્ષકોની બી ભરતી થઈ જવાની છે. તો બસ આજના વિડીયોમાં આટલું. જો તમને જરૂરથી વિડીયો ગમ્યો તો લાઈક કરો અને દરેક મિત્રો સુધી શેર કરજો કે જેને આની ઇન્ફોર્મેશનની જરૂર હોય. તો ફરી મળીશું બીજા અપડેટ સાથે. કોઈ માહિતીમાં ના સમજ પડે તો તમે કમેન્ટમાં જરૂર જણાવજો. આભાર.